લીરભાઈ મને દયાથી જો કમિંગ સૂન થવાનું હે બરાબર. તો રામ રામ ને સીતારામ બધાને કી હે બધા મજામાં. જો આપણો વિડીયો જોતા હોય ને બધા મજામાં જ હોય બરાબર. તો અટાણે જો અમે જાય એમ મંગુસા ફૂઈના ઘેર ને રામ રામ સીતારામ ને જય માતાજી. તો અમે થોડુંક કામ હતું તો આખો કઈ હોટલ ધારા આવ્યા હતા ને ના પછી જો રાજુ ને 2 જણા અમારે ભેગા થયા ને એ કીધું કે ના આવું તો કરતા હતા અમારે ઘેર. તો મેં કીધું કે ભાઈ હાલો ને વાજો મેં આ સુધી આવ્યા તો તમે હાલો ભેગા અમારે લો ખારા હે કે આજ પાછું જો કાલે રવિવારે હે ને અમાર બેન ભેગી રજા હે. બેની ભેગી ભાઈ ને લઈને આવ્યા બેની એટલા લીરભાઈ આઈની મૂર્તિ લેવા ને તો આવું કરતા હતા પણ પાસે ટાઈમ નહોતો ને મારે મોકે મોકો આજે હોટલમાં આવવાનું થયું કામ હતું એટલે તો મેળો મારે ઉતરે ગયો ફૂઈ ભાતરી તો એવી અટાણે નહીં આવવાનું તો કઈ એટલે કઈ આઈડિયો જ નતો પણ એ નકતા આવવું હોય તો અગાઉથી ફોન કરીએ કે ફૂઈ આવવાના હે આ હતી ડાયરેક્ટ ગુટ યાદ છે કે અહીં માતાજીની દયા છે કે નીણે અહીં લીરભાઈ અહીં કીધું કે આવું કરતા હતા તે આજ મેળ આવે હેકી કી અમારે જ્યાં આવવું હતું ને તારે હે ને આને રવિવાર રજા નો જડી પેલા આ પાડી હતી તો પછી એને કાયમે રાખેલી હતી ને ના પાડી કે તમારે આવું હતું તમે લેપકો હા તમે લેપકો સગાતા રાહુલભાઈ ને રાખડી બાંધવા તે દુઈ મેળ નો આવ્યો ને આજુ કરે તામ મને કઈ એટલું ઓલું નતું કે આવ્યું પોસીંદાનો બુટબુટિયા થઈ ગયા નિર્મલભાઈ ને જો પછી ગાડી હાંકતા હે રીતા ભાઈ બોલી હે નહીં તમને ખબર છે કોઈના બોલામાં એને જ બોલતો નિર્મલ કી બોલાય કિત્તા બોલાય ને મારામાં બોલ દે મારામાં ઉદ્ઘાટન કર દે તો લીકા ફોન હાથમાં કપડો બાકી બોલતા ન આવડે ઈ લે ઈ જ કે ના મોરે નો મરે ને પછી આ ઈ લે કાયમ માં નવી મોટરું પહેરવ્યું તો એને કે હાટા કરતા ને બોલતા ને બધું આવડે છે. આ લગભગ બીજી કા ત્રીજી હે ને અજે લીરભાઈ મને દયાથી જો કમિંગ સૂન થવાનું હે બરાબર. કમિંગ સૂન થવાનું હે તો થઈ જાય વેલા મોડું વાંધો નહીં આવે. અમારે નિર્મલભાઈ બોલે ઓસા બધા બહુ માણસ બધી કોમેન્ટ હે લાખાની નિર્મલની કયો બોલે વાત કરે બધાની વિડિયામાં લ્યો પણ નેતા આવતો અમારે ભાઈ છે ના હું તો લેલા મને તો કામ ના નો પડે હવે તમે સાજે કે તેમ કે માં મને તો પાથે ને હું મન ના નો પડે કે કી કે રાજુ ના પાડે ઇના કા કે ઈ તમારે વાંધો નેતા આવતો તારા વિડિયામાં આવે આપણે કી બોલ્યો તોય ખરી હા મારામાં કોઈ ને જો નમક નુતા તમે લાઈવ ઉતા તે મેં કીધું કે નિર્મલ કાં ગો નિર્મલ કોમેન્ટ આવી હતી કે નિર્મલ ને જો લાખા ને જો પણ કામ કોઈ ઘેરી હોય ની નકરે આવે ઓસા બાપ દીકરો નો આવે. તો જો અમે જાય ફાઇનલી બરાબર પછી પૂગે ને તમને બધાને દેખાડીએ અમે કેટલા હું લગભગ 1.5 મહિના થયો ગો ને એ બાજુની સાઈડમાં ને ઘેર હોય ને વિડીયા ત્યાં નહોતા બનાવતા એનું કારણ હું પછી તમને આગળ પૂગે ને ક્યાં ગાડીમાં અવાજ નહીં આવે હરકો એ બધું કારણ કહીએ તમને ને પછી તનુ આરે વાત કરાવવા તમારી બધાને. ફાઇનલી આપણે હે ને ઘેરે પૂગી ગયા. તમે બહારનું વ્યૂ જોવો ફૂઈના ઘરનું આવો માહોલ હોય. ફૂઈને પાસે જ છે અહીં જો આ મોલ હે ને પાર્કિંગ ને બધું હે જો હેઠે હારામાં હારું વાડિયું હે. આપણે એવું કંઈ નહીં આપણે રોગું સપાટે જ છે અહીં વાડિયું જ છે આવું કંઈ નહીં તો આપણે જવું હોય તો આવું તો 50 કિલોમીટર પછી દેખાય મારા ઘેરથી તો એટલે ફૂઈને આ બધું હે ને સિટી મારીએ જો મોટી મોટી બિલ્ડિંગ છે. મારે હોટલને પાસે રહેવું પડે કે મજબૂરન અડધી કલાકમાં આપણે પૂગવું ને તો મારે એટલે પાસે રહેવું પડે ને કે અહીં આપણે રહી શકીએ એવું કંઈ નહીં તો અહીં બસ તો આવે સર્વિસને એટલે આ બધી ઉઠવું ના વહેલું પડે બહુ ઓલું થાય એવું હે એટલે એ બાજુ રહીએ. જો ફાઇનલી ઘેર પૂગેગા
ફૂઈને જો બેઠા અમે એક વસ્તુ લઈ આવ્યા મમ્મી લગભગ દેખાડ્યું ભકાલ ભાતરી જો લઈને આવ્યા એ તો કાક ભકાલમાં ઇન્ડિયા નો માર ભાતરી ગવાર. ગવાર ફૂઈને ખાવાતા ને મારે ખાવાતા હું કહેતો હાલો એવો અમારે વાડીએથી ઉતારતા આવી તો જો ઈ તનું બે ચાલુ કરી દીધું કામ એટલે નાખી દઈએ યાક તો પછી ખાવાનું દે ને હા ને ફૂઈના બ્લોગમાં આજ આવી ગયા એટલે બરાબર જોવા ન ભૂલતા જો કે મારા સબસ્ક્રાઈબર એ બધે ઓળખતા જ એ બધાએ ફૂઈને ને નો ફોલો કર્યું હોય સબસ્ક્રાઇબ કર્યું હોય ને ઈ કરી લીજો બરાબર કરી લીજો હા હા હામ હમ કરી લીજો તમને કામ અપડેટ લોક જોવા ચડે હા અપડેટ જડ્યા રાખીએ મારા માટે અપડેટ જો કે ભાઈ મારે બનાવવાનું કારણ તનુને હે ને કામનું હતું મેનતા કામનું હતું થતું ઈનું કામનું સેટિંગ નહોતું આવતું ને એમાં અમે નહોતા બનાવતા મૂંઝાઈ ગયો તો અહીં સમજી લ્યો ને કે પાછું જવું પડત ન કહો ઇન્ડિયા જવું પડત ને એ ઓલું હતું એટલે એમાં થોડુંક હે ને ધ્યાન દેવું પડે ને એ જ હતું એટલે પછી વિડીયાનું થોડોક ટાઈમ બંધ રાખ્યું હતું કેમ કે આ તો પછી થાય એમ હે 5 દી પછી હે ફૂઈ આ વસ્તુ 5 દી પછી તમને દેખાડે હગા આ વસ્તુ આવી જાય ને તો પાછી લગભગ ન આવે હગે પછી પાછું નો આવે હગે ટેટાણે મોરથી જરૂરી એને વિઝા કામ ઈ બધું હતું એ કમ્પ્લીટ થઈ ગયું એટલે વાંધો નહીં તે વિડિયો એ વાંધો નહીં અમારા એસકે લોગમાં તો કાયમ એક લોગ આવે જ એક આવે જ મારો ન આવે ને તો ફૂઈના ઓલા ચેનલમાં વયું જવાનું એમાં તમને અપડેટ જડે જ જાય બરોબર સાચી વાત છે જો તનું બે કામ કરે ને હાલો આપણે ફટાફટ મેં જી હેલ્પ થાય કરીએ ને કે પછી બેઠા તમે નિર્મળ બેહો અમે અમને ફટાફટ નાખી લઈએ પછી વ્યારો કરીએ હાલો તો વ્યારો કરવા ટાણું તમને પાછું દેખાડા કેવું બન્યું શાક કઈ પછી ગવારનું શાક રોટલી તમે ખાધા કે નહીં ગવારા હતા ખાધા આ વારમાં નથી ખાધા પરવા ખાધા હતા હા આ પેલી ફેરે ખાઈ આવા અમિતા ઓલેવરી ખાધા ઓલિવરી તમે ખાધા હતા પણ આ વારમાં પેલી ફેરે ઓલેવરી તા 4-5 ફેરે શાક ખાઈ દીધું અમિતા અમે વચમાં ગવાર જ ચાલુ કરી દીધા હતા પછી કે પાહે ને પાહે જ તમાર પાસે અમાર તા કઈ વવાઈ ને આ પારાવાડા છોકરા જે છે ને એની વાવ્યા હતા તો એની અમને 2-3 ફેરે આપ્યા હતા ને એક બે ફેરે મહેરી લઈ લાવ્યો તો એટલે અમે ગવારનું શાકી ખાધું તું તુરિયાનું શાકી ખાઈ લીધું હા અમ તુરિયાન તા આ ફેરે નથી ખાધું આ ફેરે તને તુરિયાન જે ને ગવાર છે આ પેલી આ જોડે કાલે જો ને જોડે ઈ તા કાકા તાતા મીઠા લાગે એમાં થયું કામ બરોબર આવવાનું કઈ કારણ નહોતું કઈ ઓલું જ નહોતું આમ કઈ નક્કી જ નતું હા ભૂટભૂટા ક્યાં થયા હું હે ને બસમાં જતો તો બરાબર મારે બનાવી નથી ગોવા ને બધું લે ને અમારે ઘેર જતા હતા ને હું રસ્તામાં ગાડી જોવે ગયો નિર્મલ એકતા અવાજ એવો કર્યો ને તે આપણે જોવાનું મને જ થઈ જાય ગાડીનું સાયલેશન એવું હતું ને તે મારું વરે નજર ગઈ હું કા ગાડી ત્યાં જોઉં કા અવાજ એવો આવે ત્યાં જોયું ત્યાં નિર્મલની ગાડી 7 દેખાઈ ગયો હતો હે ને ગાડી દેખાઈ ગયું હાલ આને કા તને કીધું કે ઘેર જઈને ફોન કરવા દે હું કા ફૂઈને આ બાજુ જ છે લગભગ હું કા એ જ ગાડી છે ઘેર જઈને કર્યો ફોન તો કે હા અમે આ બાજુ હોટેલે આવ્યા કે કામ હતું ને થોડુંક તે કે હું કા તો જો નવીરા હોય તો આવો ચા પાણી પીએ બરાબર પછી હું કા ઘેર આવ્યા પછી મેં વાત કરી તો હું કા હાલો અમે આવીએ હું કા એમાં ભેગા હા બેઠા ને પછી જો ભાઈ ગયા દેવા આવે ગવાર સુધારીએ તો આપણે ગવાર યાક નાખી દઈએ એટલે આવી રીતના થયું નક લગભગ ત્યાં મારો વિડીયો લગભગ ત્યાં ન બનતો આરોહના લીધે કેમ કે એડિટિંગ કરવું ને એ બધું ત્યાં સમજાય પણ તમને દેખાડવું કામ મને એ જ કહો મને હે ને એકને એક મને વસ્તુ ગમે જ નહીં કાયમ ઘેરે આવીએ આ બને ઓલું બને એ મને ન ગમે એટલે હું નહોતો વિડીયો ઉતા તો અમુક કારણ તો એ ઉતા બરાબર કાગરિયાનું તો 2 દી 1 દી જરૂર પડતી હતી અમુક કારણ એ ઉતા આવે ને થાકે જાય અમુક વાર હે ને થાકે જતા એટલે નું ઉતારતા આજ નવું બધું નવીન જ છે આજે ને કાલે જવાના હે ફરવા બરાબર તો ફરવાનો વિડીયો આવી જાય અલગથી અટાણે જો ફૂઈને ઘેર આવ્યા કરે ને મૂકે દેવા એક તો બહુ લાંબો થઈ જાય એટલે 2 ભાગ કરે 2 કે 3 ભાગ કરે કટકા અને મૂકે દેવા એટલે તારે 2-3 વિડીયો થઈ જાય માણસને જોવાની મજા આવે ને એક બહુ લાંબો બહુ હે ને વિડીયો ઓલો ન કરે એટલે તારે કહું કે થોડો જોવાનો છે ને મારતા કાઢી ને સાંભળ્યું કોમેન્ટ આવે કે તમે થોડોક વિડીયો લાંબો કરો ને ઘરના બધાને લ્યો પણ અમારે જો જે લાખો ઘેર આવ્યો ને નિર્મલ તારે બોલે ન બોલે એટલે મારે ઈ વાંધો આવે હું એકલી તારે ભાવ કરાઈ નાસું બાકી તમારે મારે આને કેવું પડે એવું તું કીક બોલ એવું તું કીક બોલ એટલે આપણે કોઈ દીકરાને ઈ ભેગું નથી થતું બાકી મને બહુ જાજુ કોમેન્ટ આવે કે તમે થોડોક લાંબો વિડીયો બનાવો અમને જોવાની મજા આવે અમારે આ તમે ટૂંકો મૂકો પણ 10-12 મિનિટનો મૂકા પછી લાંબો મારે વરે કી કરવો એકલા થાકે જાય ને બોલે ને થાકે જાય બરોબર ના આજ જો થોડોક બે એટલે કોઈ દીકરો લાંબો બનાવી કરીને બધાય જોજો હા તો જો અમે જો ધાંબો નો નાખ્યો હિનાનજી થેલો તો જો લઈને આવ્યા અહીં થવાનું 15 અઠવાડિયાનું રોકાવાનું હોય હિનાનજી થવાનું હોય
ના ના એક જ દિન હે, કાલે તો ભાગે જવાનું હે, પમણે દી કાંઈ જવાનું હે પાછું. ના આને ખબર ને આપણે ઇન્ડિયા હોય તો વાંધો ન આવે જઈ 2 દી ના પાડી દઈએ કે ભાઈ અમે નહીં આવીએ. ઈ જ ને. હાલો ફાઇનલી બનાવી લઈએ શાક બેક ને બરોબર, પછી આપણે ચાલુ કરીએ. મામો ને તો મારા મામાને એક મુલાકાત નથી થઈ, મામાને 2 મહિના છે બરોબર. તો જો રાત થતી જાય ને બહુ મસ્ત વ્યૂ થતું જાય બરોબર. હું આજ જ્યાં આવતો હોય ને એટલે આજ જોતો હોય. જો વરણું ચાલુ થઈ ગયા કોકના. ચાલો ફાઇનલી ફૂઈને હે ને 2 જણી શાક બનાવી લઈએ, રોટલા ને શાક ને પછી આપણે આ રોટલી આ કામ તેવ્યો પહેલેથી ખાવી હોય રોટલી તોય રોટલો જ બોલાય છે. તો હાલો ફટાફટી બનાવી લઈએ પછી આપણે વિડીયો ચાલુ કરીએ બરોબર.